નમસ્કાર મિત્રો, અત્યારના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. પાલડીયા ગામમાં ચૈત્ર વસાવાનો હુંકાર, વિધાનસભાના ઘેરાવા કરવા પડે તો પણ કરશું. હું તમને તેમનો વિડીયો બતાવું તેના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. તો મિત્રો તે વિડીયો જોઈ લો, પછી આપણે તેના વિશે ચર્ચા કરીએ. તો જે પ્રકારે કૂવાને પૂરી દેવામાં આવે, કૂવામાં આ બેનના પતિ પણ એમાં જ મરણ પામ્યા છે, ત્યારે એમાંથી પાણી પીતા હતા અને કૂવાને પૂરી, એટલે આ એક આદિવાસી પ્રત્યેની સરકારની માનસિકતા છતી થાય છે. કોઈ બીડગાર્ડની કે કોઈ પોલીસ કોન્સ્ટેબલની હિંમત ના થાય, પણ એમને કેટલાક નેતાઓ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આદેશો થયા અને અહીંયા હિંસા થઈ છે. 35 જેટલા લોકો આજે અમારા ઈજાગ્રસ્ત છે. ત્યારે સવાલ એ થાય છે કે તમને ફાયરિંગ કરવા માટેની પરવાનગી કોણે આપી? તમને ટીયર ગેસ છોડવા માટેની પરવાનગી કોણે આપી? લાઠીચાર્જ કરવાની પરવાનગી કોણે? જેણે પણ પરવાનગી આપી છે એમના પર પણ કાર્યવાહી થાય એવી અમારી માંગણી છે. આવનાર સમયમાં શું આયોજન રહેશે? આવનાર સમયમાં અમે આજે બધા આગેવાનો મળ્યા છે. આવનારા દિવસોમાં જે પણ કાર્યક્રમો ઘડાશે એમાં આખા ગુજરાતના લોકોને અમે બધાનો સહકાર રહેશે. આજે મારી તબિયત નરમ હતી છતાં મારી બહેનનો બધાનો આગ્રહ હતો તો અમે મુલાકાતે આવ્યા છે. આજે બેસીશું અને જેવું આયોજન થશે, અમારે સડકથી લઈને એને કચેરીઓ આયોજન કરવાનું થશે કે વિધાનસભામાં જઈને એના ઘેરાવા કરવા પડશે તે પણ અમે કરીશું. પણ અમે સ્પષ્ટ કહેવા માંગીએ છીએ, અમે હવે વિકાસના નામે એક પણ ઇંચ જમીન આદિવાસી આપવા માંગતા નથી. અમે એક ઇંચ પણ જમીન વિકાસ માટે આપવા સહમત નથી. અમારો જળ, જંગલ અને જમીન અમે સાચવેલી છે. તમારું જંગલ ખાતું તો હમણાં આવેલું છે, ત્યારે અમને જંગલથી બેદખલ કરવાની વાત જે પણ કરશે એની સામે અમે આવનારા દિવસોમાં લડીશું. તો મિત્રો તે વિડીયો તો જીત લીધો હશે. તેમાં ચૈતરભાઈ વસાવા એવું કહી રહ્યા છે કે જે પ્રકારે આ બેનના જે પતિ છે તે કૂવામાં પાણી પી રહ્યા હતા ત્યારે કૂવાને ભરી દેવામાં આવ્યો. ત્યારે આપણને એટલી માહિતી તો મળે કે આદિવાસી પ્રત્યે આ સરકારની માનસિકતા કેવી છે અને આ સરકાર આદિવાસીનું શું વિચારે છે. બેનનું શું, તેમના પતિ મૃત્યુ પામ્યા તેનું કંઈક તો હોય ને. તેમના બાળકો છે અને બેનની ઉંમર પણ કંઈ વધારે નથી, બેનની ઉંમર પણ નાની છે. અને ચૈતરભાઈ વસાવા એવું પણ કહે છે કે 35 જેટલા લોકો આજે અમારા ઈજાગ્રસ્ત છે. અને ત્યારે સવાલ એ જ થાય છે કે તમને ફાયરિંગ કરવાની પરવાનગી કોણે આપી? આવી છૂટ કોણે આપી તમને? તમને ટીયર ગેસ છોડવાની પરવાનગી કોણે આપી? અને તમને મેઇન વાત કે લાઠીચાર્જ કરવાની પરવાનગી કોણે આપી? આ તમે બધું જણાવો. તો મિત્રો તો બીજું બધું તો વિડીયોની અંદર જોઈ જ લીધું છે. જો તમને આપણો વિડીયો સારો લાગતો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો.